ગીર સોમનાથ જિલ્લામાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વિવિધ કાર્યક્રમો થકી લોક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કે જે ઉપક્રમે વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વોકથોન યોજાઈ હતી। વોકથોનની શરૂઆતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે ઉપસ્થિત સર્વે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી। તો ટાવર ચોકથી સટ્ટા બજાર અને સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાક માર્કેટ વેરાવળના મુખ્ય માર્ગોથી ફરી ટાવર ચોક સુધી યોજાયેલી આ વોકેથોન દરમિયાન નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે તે અંગે લાઉડસ્પીકર તેમજ બેનર્સના માધ્યમથી લોક જાગૃતિ ફેલાવવામાં આવી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તેવી જાગૃતિ આવે તે હેતુસર આ વોકેથોન યોજાઈ। આ વોકેથોનમાં વિવિધ સમાજના આગેવાનો, વેપારી મંડળ, વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે વોકેથોનની સાથે સાથે જો આ સમગ્ર રૂટ પરથી વેરાવળ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દુકાનો અને હોટેલમાંથી આશરે 1000 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર થયું હતું। વોકેથોનમાં લાઉડસ્પીકરના માધ્યમથી ગીતો તેમજ પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો, પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવો સહિતના પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તેવી જાગૃતિ ફેલાવતા સૂત્રોના માધ્યમથી નાગરિકોને રૂટ પર આવતી તમામ દુકાનદારોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે સંદેશો આપવામાં આવ્યો હતો। આ વોકેથોનમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ડીવાયએસપી ભાસ્કર વ્યાસ, વી.આર. ખેંગાર, નાયબ ચૂંટણી અધિકારી શ્રી જયમિની ગઢિયા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, ગીર સોમનાથ ઇન્ડિયન રેડ ક્રોસ, કસ્તુરબા મહિલા મંડળ, રોટરી ક્લબના પ્રતિનિધિઓ સહિત વિવિધ સંસ્થાઓ, ઝવેરીભાઈ ઠકરાળ સહિતના અગ્રણીઓ, વેપારી મંડળો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। 5 જૂન આપણો વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે। એ અનુસંધાને સરકારશ્રી તરફથી જે સૂચના આવી છે તે પ્રમાણે 22 તારીખથી લઈને 5 તારીખ સુધી પ્લાસ્ટિક મુક્ત વિશ્વ થીમ ઉપર આપણે આ વખતે કાર્યક્રમો કરવાના હતા। લોકોને સમજ આપવાની હતી કે પ્લાસ્ટિકનો વપરાશ ના કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકનો નાશ થતો નથી। આ અનુસંધાને આજે આપણે અહીં વેરાવળ શહેરમાં વેરાવળ નગરપાલિકા અને વેરાવળના તમામ આગેવાનો, સંસ્થાઓ અને અમારા વરિષ્ઠ સરકારી અધિકારીશ્રીઓને હાજર રાખીને આજે એક વોકેથોન કર્યું, જેમાં એક આઈસી કરી પ્લાસ્ટિકનો વપરાશ ના કરવો જોઈએ। મને જણાવતા આનંદ થાય છે કે જે અમે વોકેથોન કરી તો રૂટ ઉપર વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના ત્યાં પ્લાસ્ટિક હતું તે આપી લગભગ અમારે ત્યાં લગભગ 1000 કિલો પ્લાસ્ટિક વેપારીઓ રૂટ પર સ્વૈચ્છિક જમા કરાવ્યું છે અને આમ જાગૃતિ તરફ આપણું પહેલું પગથિયું છે અને મને ચોક્કસ ખાતરી છે કે આપણા લોકો ભવિષ્યની પેઢી માટે પ્લાસ્ટિકનો વપરાશ દીપક જોશી સાથે સીએન 24 ન્યૂઝ સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।